રાષ્ટ્રના સપૂત આપના સૌના લોક હૃદય સમ્રાટ ખેડૂત નેતા કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. ધન્યવાદ. ભારત માતા કી. મનસુખભાઈ આટલું બધું જોર ચડાવીને ગયા અને તમે આવી જે બોલો તો હાલે. કમસે કમ જે હમણાં 23 તારીખ સુધી ગમે ત્યારે બોલવાની આવે તો જે એવી બોલવાની વાઘા બોર્ડરે સંભળાય. અહીં સુરતમાં નહીં, વાઘા બોર્ડરે ખબર પડવી જોઈએ કે આ જે બોલવાવાળા ભારતમાં હયાત છે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ધન્યવાદ. વરાછા વિધાનસભાના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે લોકસભાના ઉમેદવાર બેન દર્શાબેનના સમર્થનમાં મળેલી આ સભામાં મંચ પર બિરાજમાન આપણા પ્રમુખ ભાઈ શ્રી નીતિનભાઈ, સુરતનું રાજ્ય સરકારમાં જેને પ્રતિનિધિત્વ કરવાની તક મળી એવા ઉત્સાહી આપણા અહીંના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ભાઈ શ્રી કુમારભાઈ, દાસભાઈ ખાસ અહીંયા આવ્યા છે. પોતાને ઘણી બધી અગવડતા હોવા છતાં માત્ર ભારતીય જનતા પાર્ટીના કમળને ટેકો આપવા માટે અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. મને બેઠા બેઠા કહેતા હતા કે હું કુંડલા આંટો મારી આવ્યો છું ને પછી અહીંયા આવ્યો છું. માવાણી સાહેબ, મંચ પર બિરાજમાન પાર્ટીના સૌ આગેવાનો, આપ સૌ ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, મનસુખભાઈ એટલી બધી વિગતવાર વાત તમારી પાસે કરી છે અને મને એમ છે કે આ બધા આ વક્તાઓએ પણ ઘણું બધું તમને કીધું હોય છે, એટલે હું પાછો કહેવા ચડી તો એનું આવશે એટલે તમે કંટાળો. હવે 15-20 મિનિટ મારી પાસે, એટલે તમને કંટાળો ન આવે એટલે મુખ્ય મુદ્દા છે ને આ વખતની ચૂંટણીના, એને હું તમારી સાથે શેર કરું. એક તો નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન પદના ઉમેદવાર છે. ભારતીય જનતા પાર્ટીએ પણ ઘોષણા કરી છે અને નરેન્દ્રભાઈએ પોતે પણ દેશની જનતાને અપીલ કરી છે કે મને ફરી વખત આશીર્વાદ આપો અને દેશની ચૂંટણીમાં મને વડાપ્રધાન તરીકેની ફરીથી તક આપો. એટલે વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્રભાઈ છે એ વાત તો પાકી છે. બીજો કોઈ છે? કોઈ વાવડ આવ્યા હોય તો? કોઈ વાવડ જ નથી. હવે બીજો ઉમેદવાર જ નથી, પછી લાંબી લમણાજીકમાં પડવાની ક્યાં જરૂર છે? આટલું બધું વિચારીને મતદાન કરવાની જરૂર ક્યાં? વડાપ્રધાન પદના કોઈ ઉમેદવાર જ નથી. એક ભાઈને મનમાં ગલ્લી થતી હતી, રાહુલજીને. એના એ બેઠા હોય ને એ કહેતા કે મારે વડાપ્રધાન થવું છે ને આપણી પાર્ટીની સરકાર બને તો આપણે વડાપ્રધાન થાશું ને એવું હાલતું હતું. પણ કાલ શરદભાઈ ના પાડી. શરદ પવારે ગઈકાલે નિવેદન કરીને કીધું છે કે રાહુલ ગાંધી વડાપ્રધાન પદની રેસમાં નથી. મિત્રો, મારી કોંગ્રેસના આગેવાનોને એક નમ્ર વિનંતી છે કે તમે ચોખવટ તો કરો. હવાહો વર્ષ જૂની પાર્ટી, 60 વર્ષ તમારા ઘરમાં વડાપ્રધાન પદું, ઈ જ કુળના કુળદીપક, આખી કોંગ્રેસના પ્રમુખ, એને વડાપ્રધાનની રેસમાં રહેવું કે ન રહેવું એ બીજા નક્કી કરે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ વડાપ્રધાનની રેસમાં છે કે નહીં એવું નિવેદન શરદ પવારજીએ કર્યું. આજે 48 કલાક થઈ છે, હજી સુધી કોઈ કોંગ્રેસના નેતા આ અંગેની એક લીટી નથી બોલી. ક્યાં ઢાંકણીમાં ઢુહા લઈને ડૂબી મરો, વડાપ્રધાન પદની ચૂંટણીઓ લડો. આ કોંગ્રેસ પાર્ટીની આટલી નબળી સ્થિતિ તો ક્યારેય મેં નથી જોઈ. તમારા પક્ષનો પ્રમુખ વડાપ્રધાનની રેસમાં નથી એમ કોક કે હું તો શરદ પવારને અભિનંદન એટલા માટે આપું છું કે એમણે એક વખત સોનિયાજીને પણ ના પાડી હતી. આ લોકો ભૂલવાડી દે છે ને કોંગ્રેસના લોકો આનો જવાબ નથી આપતા, આની ચર્ચા નથી કરતા. 2 દિવસથી આ નિવેદન આવ્યું છે, મરદના દીકરા એની ઉપર વાત નથી કરતા કે સોનિયાબેનને ના પાડી હતી
ત્યારે એમણે એમ કીધું હતું કે વિદેશી કુળનો મુદ્દો ઉપસ્થિત કરી અને કહ્યું હતું કે સોનિયાબેન આ દેશના વડાપ્રધાન ન બની શકે, એટલે શરદ પવારને કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા અને એટલે એનસીપી નો જન્મ થયો હતો. તે દિવસે એને સોનિયાબેનનો વિરોધ કર્યો હતો. અત્યારે એના સાથી પક્ષના નેતા હોવાને નાતે એણે રાહુલજીની આ વડાપ્રધાનની રેસમાં નથી એવું નિવેદન કર્યું. હજી સુધી કોઈ બોલ્યું નથી. તે કોંગ્રેસ વાળા ચૂંટણી હેની હાટું લડે? આ સંસદ સભ્યની ગ્રાન્ટ ફાળવવા હાટું? એને માટે કઈ ચૂંટણીઓ ન લડવાની હોય. તો જે સંસદ સભ્ય થાય એ એના ગ્રાન્ટના કામ હોય એ કર્યા રાખે ને ટપાલું લખ્યા રાખે. વડાપ્રધાન થવાની જે પાર્ટીમાં ક્ષમતા ન હોય એ તો હું તો મારો મત એવો છે, મનસુખભાઈ જે કીધું એ બરાબર છે, પણ એને તો શું કે જૂની પેઢી હોય પછી હાલતી ન હોય તો ઉઘાડવી જ પડે ને, શટર ન પાડી નખાય. એટલે ધંધો હાંકવા હાટુથી લડે છે. બાકીની આ ચૂંટણીમાં એને માટેનું કોઈ માધ્યમ નથી. તમારી પાસે હવે એક મતદાનનો એક રાઉન્ડ પૂરો થઈ ગયો. હજી સુધી તમે કોઈ એવું ને, શરદ પવાર પોતે બોલ્યા કે હવે અમે તો ચૂંટણી પછી યોગ્ય નેતા ગોતીને એને વડાપ્રધાન બનાવીશું. એટલે આ હું કઈ હાથમ આઠમનું બિલ ના લે છે? અટાણે બંધમાં રમવાનું પછી ખોલવાનું. કહી દેજો કોંગ્રેસ વાળાને આ વખતે કોઈ ખોલામણ દેવાનું નથી, બગું જ નીકળવાનું છે. એમાં શું ખોલામણ છે? ચૂંટણી લડવા નીકળ્યા હો તમે, વડાપ્રધાનની ચૂંટણી લડાય? ભારતની આવડી મોટી લોકશાહી એની તમે આવી રીતે ચૂંટણીઓ લડો? તમારો કોઈ નેતા નહીં, નેતાનું કોઈ વિઝન નહીં, લોકો માટેનો કોઈ દ્રષ્ટિકોણ નહીં, અને બસ અમારે ચૂંટણી લડો. મોદી કાઢો, મોદીને કાઢો, બેહાડવો કોને? ઈ કોને? નામ જ નથી. માત્ર એક ધારા ચૂંટણીઓ લડવા નીકળેલા મિત્રોને હું તો પૂછું છું, બહુમતી થાય એટલા ઉમેદવાર તો ઉભા રાખો. ઉમેદવાર બહુમતીના નથી. એ ચૂંટણી પછી બહુમતી એની આડી મત પેટ્યું છે. હવા બસો કુલ ચૂંટણી લડે, એમાં એ ચૂંટણીમાં દેશના વડાપ્રધાન થવાની વાતું કરે. તમે બહુમતી ઊભા નથી રાખી શકતા. તમને હવે આ દેશની જનતા મત આપે એ ભૂલી જાઓ. મારું તો સ્પષ્ટ અવલોકન છે મિત્રો કે આ ચૂંટણી પછી જો આ શરદ પવારજીના નિવેદનને આ લોકો પડકારવામાં ચૂકી જાય, અત્યારે ચૂકી જ ગયા છે, 48 કલાક વહી જ ગઈ છે, તો આવતા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી પણ પ્રાદેશિક પક્ષ જેવી થઈને રહી જવાની છે. હવે એનું કોઈ માધ્યમ જ નથી રહ્યું. અને આમે આ ચૂંટણીમાં એના તરફથી કોઈ મુદ્દાય નથી આવતા. જે આવે છે એ કોઈ લોકોને ગળે નહીં ઉતરે એવા આવે છે. નરેન્દ્રભાઈએ 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખવાની જાહેરાત કરી, 2,000 નાખી દીધા. રાહુલજીને ખબર પડી કે 6,000 રૂપિયા મોદી સીધા ખેડૂતોના ખાતામાં. જુવાન આદમી અકળાઈ ગયો એ કે આપણે 72,000 નાખી દે. હાંસકો મારી ગયો આદમી. એટલે આ નરેન્દ્રભાઈએ 6,000 આપવાનું કીધું છે, ખેડૂતોને આપવાનું કીધું છે. અને 2 હેક્ટરથી ઓછી જમીન હોય એને આપવાની વાત હતી, પણ ખેડૂતોએ અમને રજૂઆત કરી કે સાહેબ 2 હેક્ટરની ઉપર 1 ગુંઠો હોય તેને નથી મળતી, 2.5 હેક્ટર હોય તો નથી મળતી, 2 હેક્ટર વાળો ને 3 હેક્ટર વાળો એમાં કઈ બહુ જાજો ફેર નથી હોતો. એટલે બધા ગામડાના આગેવાનોના કહેવાથી અમે ચૂંટણી ઢંઢેરામ લખાવ્યું કે આવતી વખતે આપણી સરકાર બને એટલે 2 હેક્ટર વાળું રદ 7/12 હોય હંતાઈને દેવી. લખાઈ દીધું અને હંતાઈને દેવાના છે. પણ નક્કી વાત છે કોને દેવાના? 7/12 નામ હોય એને દેવાના. આ 72,000 કોને દેવાના? વિલંબિત રાગમાં એને કાઢ્યું, ગરીબ માં ગરીબ. હવે એવી કોઈ સાવણી છે કે એનો પહાટો મારીને કાઢી દે કે આ ગરીબમાં ગરીબ છે? અને એમ માનો કે કોઈ કાઢી દે તો એને હંતાઈને નથી દેવાના. ગરીબમાં ગરીબ એમાંથી 20% દેવાના. એટલે મારે એમ કે બીપીએલ વાળાનું આ કરશે. ત્યાં તો ઘણા ગામડાઓમાંથી મને સમાચાર આવ્યા કે સાહેબ આ બીપીએલ નું તો ધ્યાન જ રાખજો કે એનું નામ બીપીએલ માં હોય પણ એ ટ્રેક્ટર વાળા હોય છે. ગામડામાં બધાને બધી ખબર પડે. હાલે ત્યાં કાઢશે એમાંથી. આ ગણવાના કોને? એમાં એક દી રાત્રે કોંગ્રેસના એક નેતા ટીવી ઉપર ડિબેટ કરતા હતા.
એ વળી હું જાગતો તો મેં જોયું એટલે અટાણે તમને સમજાવું. એ એવું સમજાવતા હતા કે 12,000 થી ઓછી આવક હશે એને ભારતની સરકારમાંથી અમે પૈસા અપાવશું. એટલે 12,000 થી ઉપરના હોય એને જ વિચારવાનું નથી. એટલે લગભગ મારી સામે બેઠા છે એને તો આમાં કાંઈ નાવા નીચોવાનું છે નહીં. પછી મેં વિચાર્યું કે આ 12,000 થી નીચેવાળા કોણ હશે? તો મને ખબર પડી કે 300 રૂપિયા મનરેગાના કામમાં જે લોકો જાય છે એને ઓછામાં ઓછા દાડી મળે 300 રૂપિયા. તો એનાય 10,000 થાય મહિનાના. તો એ 12,000 માંથી આ 10,000 બાદ કરવાના. કેટલા વધ્યા? કહેવાના 72,000, દેવાના 2,000. આ હેવી ચીગમ છે, નો ગળી શકાય નો થૂકી શકાય. અને એના આધાર ઉપર મત લેવાના. તમે લોકોએ દેશને ધાર્યો છે શું મિત્રો? પણ કોંગ્રેસ પાર્ટીની વિરુદ્ધમાં એક ગંભીર આરોપ મૂકવા માટે આજે હું અહીંયા સુરત આવ્યો છું. સભાનો સમય થોડોક ઓછો છે એટલે લાંબી વાતો કરવાનો મારી પાસે અવસર નથી. પણ કોંગ્રેસ પાર્ટીને મિત્રો સુરતની ધરતી ઉપરથી મારે પૂછવું છે કે તમે તમારા ચૂંટણી ઢંઢેરામાં આ 72,000ના ચિગમની હેઠે જે આઈટમો લખી છે ને એ દેશના નાગરિકો હવે વાંચી ગયા છે. એમાં એમણે લખ્યું છે કે અમારી સરકાર આવશે તો અમે રાજદ્રોહની કલમ કાઢી નાખીશું. અમારી સરકાર આવશે તો આપસાનો કાયદો અમે કાઢી નાખીશું. આ આપસાનો કાયદો એટલે શું જાણો છો મિત્રો? કાશ્મીરની અંદર આપણા જવાનો માથે કફન બાંધીને મોતને મુઠ્ઠીમાં લઈને ત્રાસવાદીઓની હારે લાખડે છે, પોતાના જાનની બાજી લગાવે છે. એને ટેકો આપવા માટેનો આ કાયદો છે. એ કાયદાના આધાર ઉપર આપણા લશ્કરના જવાનો આતંકવાદીને પકડી શકે, તપાસી શકે, અટક કરી શકે. આ કાયદો ન હોય તો કાંઈ કરી જ ન શકે. હાથ બાંધીને ત્યાં ઊભા રાખવાની જોગવાઈ થઈ જાય જો આપસાનો કાયદો નીકળી જાય તો. હું કોંગ્રેસના દિલ્હીના નેતાઓને પૂછવા માંગુ છું કે આ કાયદો કાઢી નાખવાની તમારી પાસે માગણી કોણે કરી? કોણે માગણી કરી છે? દેશના કયા વર્ગને ખુશ કરવા માટે તમે આ તમારા એજન્ડામાં નાખ્યું છે? મિત્રો, આ પ્રચાર શરૂ થયો ત્યારથી હું આ માઇક ઉપર પૂછું છું, હજી સુધી કોઈ જવાબ નથી આપ્યો. સાહેબ, દેશના જવાનો ત્યાં કાશ્મીરમાં જે સ્થિતિમાં કામ કરે છે, તમે ટીવી ઉપર દ્રશ્યો જોયા હશે. કોઈ ગલીની અંદર આપણા જવાનો જાય તો ત્યાંના લુખાઓ એ જવાનોની ઉપર પથ્થરમારો કરે છે. આ દ્રશ્યો આપણે જોયા છે. એક દિવસ આવા પથ્થર મારવા વાળાને એક કમાન્ડરે ઝાલી લીધો, જીપના હુડ ઉપર બેહાર્યો, સર્વિસ કરી. સર્વિસમાં આ ચૂંટણી છે એટલે બધું મારે માપે બોલવું પડે. તો સર્વિસ કરવી જોઈએ કે ન કરવી જોઈએ? કેવું હરખા કરે. બીજે દિવસે મિત્રો આ સમાચાર મીડિયામાં આવ્યા અને દિલ્હીના એક કોંગ્રેસના નેતાએ નિવેદન કર્યું કે ભારતની સરકારના લશ્કરના કમાન્ડરો કાશ્મીરની અંદર ગુંડાગર્દી કરે છે. હું હિન્દુસ્તાનના રાષ્ટ્રપ્રેમી નાગરિકોને ચેતવવા આવ્યો છું કે ભારતની સેનાના જવાનો માટે ગુંડા શબ્દ વાપરનારી આ કોંગ્રેસ પાર્ટીને 23મી તારીખે દર્શનાબેનને જીતાડવા માટે મતદાન કરો, પણ કોંગ્રેસને સજા કરવા માટે મતદાન કરો. ગુંડા શબ્દ વાપરે આપણી સેનાના જવાનો માટે, અને એ લુખાઓને સર્વિસ કરે, મારે નહીં તેને હું બકા ભરે. અને તમારા મનમાં છે શું? કોંગ્રેસ પાર્ટી દેશની સાથે એની ચર્ચા કરે ને. પણ મિત્રો, એના કોંગ્રેસના જે કરતૂતો છે ને એને ઓળખી લેવાની આવશ્યકતા છે. એનો એક નેતા અમેરિકામાંથી બોલ્યો કે આ સર્જિકલ સ્ટ્રાઇક, એર સ્ટ્રાઇક એના પુરાવા આપવા જોઈએ. આ બધું હંબગ લાગે છે. ભલા માણા, તું અમેરિકામાં ક્યાંક એસી બંગલામાં રહેશો, તને ખબર પડે આ સર્જિકલ સ્ટ્રાઇક શું છે? સર્જિકલ સ્ટ્રાઇક મિત્રો એક વાત સમજી લેજો, આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ થતું કામ છે. આ એમને મનમાં આવે ને મોજ પડે ત્યારે ગમે ત્યાં જઈને ભડાકા કરીને વી આવે, એને સર્જિકલ સ્ટ્રાઇક નથી કહેવાતી. દુશ્મનની સરહદ ઓળંગીને, દુશ્મન પ્રદેશમાં ઘૂસીને, દુશ્મનના નાગરિકોને નહીં
એ નાગરિકોની વચ્ચે રહેલા આતંકવાદીઓને શોધીને એને મારીને હેમખેમ પાછા આવે એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક છે. અને આવી સર્જિકલ સ્ટ્રાઇક કરે એના પુરાવા માંગવાના. એટલે હવે આપણા જવાનો સર્જિકલ સ્ટ્રાઇક કરવા માટે જાય ને ત્યારે ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક કર્યા પછી રાંઢવું નાખીને હેઠું ઉતરવાનું, કારણ કે ત્યાં તો લેડર હોય નહીં. હેઠું ઉતરીને ત્યાંના સરપંચને બોલાવવાનો કે તમે આવો અને અહીં ગણી લ્યો કેટલા આલિયા માલિયા મેર્યા છે અને એની એક પાવતી આપો, કારણ કે અમે અહીંથી ભારત પાછા જઈશું ત્યારે તમે શું કરીને આવ્યા છો એના પુરાવા માગે એવી જીવાત હજી હિન્દુસ્તાનમાં જીવે છે. આ તમારા કારનામા છે. પણ હું આ જે જવાનડાઓ ઊભા છે ને એ બધાને અભિનંદન આપું છું કે આ નિવેદનને તમે બધાએ સોશિયલ મીડિયામાં ધોઈ નાખ્યો, એટલા માટે હું એને અભિનંદન આપું છું. હજી ધોતા જ રહીજો, આવું કઈ નિવેદન કરે એને સેનાના જવાનોનું મોરલ તોડે એને તો ધોઈ જ નાખવા પડે. પણ કોંગ્રેસ પાર્ટી જે છે ને એનું પોત હવે આવે છે. કોંગ્રેસના એક નેતાએ કીધું કે અમે આનાથી છેડો ફાડીએ છીએ. કેમ? એને ખબર પડી કે આ લાપસી કરવાની હતી ને થુલ્લું થઈ ગયું એટલે એનો છેડો ફાડ્યો. પણ કોંગ્રેસને થયેલો આ મહારોગ છે મિત્રો, આની યારે પેલો વેલો છેડો નથી ફાડ્યો. વચ્ચે શશી થરૂરનું એક નિવેદન આવ્યું હતું ત્યારે કોંગ્રેસે એની યારે છેડો ફાડ્યો હતો. ત્યાર પછી મણિશંકર અય્યરનું નિવેદન આવ્યું હતું એની યારે એને છેડો ફાડ્યો હતો. આનું નિવેદન આવ્યું એની યારે છેડો ફાડ્યો હતો. હું તો તમને બધાને વિનંતી કરું છું, કોક તપાસ કરીને મને કહો કોંગ્રેસની હાડીનો પાલવ છે કેટલો તા છેડો ફાડ્યા રાખે છે તો હજી વધે છે. હવે તો લીરા લીરા થઈ ગયું છે. આ છેડા ફાડ કોંગ્રેસની હારેથી દેશનો મતદાર છેડો ફાડે એ વિનંતી કરવા માટે હું આવ્યો છું. છેડો ફાડીને તમે છટકી જાઓ. કોંગ્રેસ પાર્ટીમાં દેશનું સ્વાભિમાન અને દેશના જવાનો પ્રત્યેની એક ઝીણી કણી પણ જો ઉંદર બચેલી હોય તો તમે છેડો ફાડવાને બદલે એકાદાન પાર્ટીમાંથી કાઢી મૂકો તો ખબર પડે તમારામાં પાણી કેટલું છે. તો હવારે છેડો ફાડે સાંજે ભેગા. આ પ્રકારની આ કોંગ્રેસને મિત્રો ઓળખી લેવાની આવશ્યકતા છે. આ વખતની ચૂંટણી એ આ પ્રકારની વિચારધારા સાથેનો સંઘર્ષ છે મિત્રો. આ ચૂંટણી કોઈ સાધારણ ચૂંટણી નથી. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી ગામડાને ખબર પડી, સરપંચને પછી ખબર પડી કે આપણા દેશમાં કોઈક સરકાર છે અને સરકાર હોય તો આપણને ક્યાંકથી પૈસા આપે છે. આઝાદી પછી પહેલી વખત મારી સભામાં, હમણાં આની પહેલા મેં સભા કરી, નાના અહીંયા ક્યાંક હું સભામાં ગયો તો અહીંયા અને આગળ ત્યાં એક બગવાડા વલસાડની સીટનું ગામ હતું. એ ગામના સરપંચ મંચ ઉપર ઉપસ્થિત હતા. એને મારું સ્વાગત કર્યું. બેન સરપંચ હતા. મેં પૂછ્યું, બેન આ વખતે તમને ભારત સરકાર તરફથી કેટલા રૂપિયા મળ્યા? એ બેને મને કહ્યું કે 30 લાખ રૂપિયા મને ભારત સરકાર તરફથી આ ગામના વિકાસ માટે મળ્યા. હું સુરેન્દ્રનગરમાં સભા કરવા ગયો તો ત્યાં રાણાગઢ નામનું ગામ હતું, તમે સંભાળ્યું. રાણાગઢના સરપંચે મારી ચૂંટણી સભામાં ઉભા થઈને કીધું કે મારા ગામમાં 1 કરોડ ને 60 લાખ રૂપિયા આવ્યા. આ સરપંચોને પહેલી વખત દેશમાં ખબર પડી કે સરકાર છે. સરપંચોની એવી કફોડી સ્થિતિ, પાયની પેદાઈની ઘડીની નવરાઈની. ડીડીટી વાળા આવે તો સરપંચ ની ઘેરે, જમાદાર આવે કોકની તપાસ કરવા તો સરપંચ ની ઘેરે, ડીએસપી નું મુકામ સરપંચ ની ઘેરે, ભવાયા રમવા આવે સરપંચ ની ઘેરે. મારું ગામ ઈશ્વરિયા રોડ ને કાંઠે છે. આપણે શિવરાત્રીનો મેળો હોય, સાધુઓ ત્યાં નીકળે, પાદરમાં ઉતરે ને સરપંચ ને જાહો મારે બચ્ચું પક્કી રસોઈ તેરે ઘર લગેગી. એને દેવાની. આવકનું કોઈ સાધન નહીં. જૂના સરપંચોને પૂછજો, ગામડાઓમાં 2 ટર્મ જો પરાયણે ગામે આગ્રહ કરીને રાખ્યા હોય ને 2-5 વીઘા ઓછી થઈ હોય. આ વહીવટમાંથી લોકશાહીના પહેલા એકમને મુક્ત કરાવીને
દેશની 2.5 લાખ ગ્રામ પંચાયતને 2 લાખ કરોડ રૂપિયા નરેન્દ્રભાઈ મોદીએ પોગાડ્યા. 2 લાખ કરોડ રૂપિયા. સાહેબ, પહેલી વખત દેશના વડાપ્રધાન તરીકે રાજીવ ગાંધી હતા, એનું નિવેદન હતું કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું તો 1 રૂપિયો ગામડામાં પોગતા પોગતા 15 પૈસા થઈ જાય. 1 રૂપિયાના 15 પૈસા થઈ જાય એવું વડાપ્રધાન જાણતા હોય, પોતે સ્વીકારતા હોય. આ વાત મેં વલસાડમાં કરી તો સભામાંથી કોક બોલ્યું, ક્યાંય વલસાડની સભામાં બોલ્યા હતા, સભામાંથી કોક બોલ્યું રૂપિયાના 15 પૈસા થઈ જાય, 85 પૈસા ચવાઈ જાય. એક કલ્પના કરો કે 1 રૂપિયાનું કામ કોક ગામમાં કરવું હોય તો ટાઈમ કેટલો જાય? 15 પૈસા લેખે 15 હતા પછી લંતર હો 7 વર્ષ લાગે. આ તો હોટિયું ખાઈને ગળિયા પાકા કરેલા એટલે આવડે. હવે તો ગળિયા ક્યાં કોઈને આવડે છે? 7 વર્ષ થાય ત્યાં તો સરપંચ બદલી ગયો. એટલે કશું થાય જ નહીં મિત્રો. આ પ્રકારની સ્થિતિ 50 વર્ષ આ દેશમાં હાલી. પહેલી વખત ગામડું, ખેડૂતના ખાતામાં રૂપિયા, સરપંચના ખાતામાં રૂપિયા, ભારત સરકારની તિજોરીના, ભારત માતાના પ્રસાદના, કોઈ દલાલ વગર એક બટન દબાવ્યું નરેન્દ્રભાઈ મોદીએ, હિન્દુસ્તાનના 1 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ટ્રાન્સફર થયા. એક બટન 1 કરોડ ખેડૂતોના ખાતામાં. સાહેબ, સરકારના 100 રૂપિયા લેવાના હોય ને, 100 રૂપિયા હકના આપણને મંજૂર થયેલા, 100 રૂપિયા વસૂલ કરાવવા હોય તો 2 જોડી સંપલ જોતા. આ કોંગ્રેસનું માપ હતું. 100 રૂપિયા વાહે 2 જોડી સંપલ. 1 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા 1 મિનિટમાં. આ સ્થિતિનો જે ફેરફાર થયો છે મિત્રો, સામાન્ય માણસો માટે 50 કરોડ જેટલા દેશના નાગરિકોને 5 લાખ રૂપિયાના વીમાનું કવચ. આ દેશની આ જે સ્કીમ છે ને મિત્રો, એ આપણા દેશની નહીં, દુનિયાની સૌથી મોટી સ્કીમ છે. દુનિયામાં આટલા લાભાર્થી વાળી કોઈ સ્કીમ નથી દુનિયામાં. મારે અહીંયા કુમારભાઈ બેઠા છે ને આરોગ્ય વિભાગનો હવાલો સંભાળે છે, એટલે મારે કુમારભાઈને આ એમના વિધાનસભા વિસ્તારના મતદારોની સામે અભિનંદન આપવા છે કે નરેન્દ્રભાઈએ 5 લાખ રૂપિયા આયુષ્યમાં મંજૂર કર્યા. રાજ્યની સરકારે પણ 3 લાખ વાળી જે મા અમૃતમ કાર્ડની યોજના હતી એનાય 5 લાખ કરી દીધા. સાહેબ, નાના માણસોને તો આપણા પ્રશ્નોની અંદર રસ હતો. આવી વ્યવસ્થાઓ આ દેશમાં પહેલી વખત થઈ રહી છે મિત્રો. ત્યારે 23મી તારીખે અહીંયા હમણાં સભા પૂરી થાય, ઘેરે જઈશો એટલે ઘેરે પૂછશે અમારા બેન ક્યાં ગયા તા, ઓરંગ રસિયા. એ તો અમને પૂછે છે એટલે તમને પૂછે. હું તો અમારા ઘરના રિવાજ પ્રમાણે તમને કીધું. તો તમે એમ કહેશો ને કે આ તો રાજકારણની સભા હતી, એમાં તને ન સમજણ પડે, એટલે એ તમારું રૂટીન એમ હોય ચાલુ રાખજો. એમાં મારે ડિસ્ટર્બ નથી કરવા. જે પાણીએ સડતું હોય એ પાણીએ સોડવજો. પણ આજનો દી હું કહું એવું કહેવો. થોડાક વધારે આ કે તો કહું, નહીતર પૂરું. હા, કહું. ઘેરે જઈને કહેજો કે આજે આપણા ઉમેદવાર દર્શનાબેન આવ્યા હતા, એમણે કમળના નિશાન ઉપર 23મી તારીખે મતદાન કરીને નરેન્દ્રભાઈના ટેકામાં મને દિલ્હી મોકલો એવી વાત કરી હતી. કુમારભાઈ હતા, માવાણી સાહેબ હતા, દાસભાઈને આંખે તકલીફ છે તોય આવ્યા હતા. આ બાજુના નેતાઓ આપણા નીતિનભાઈ સહિત જે છે એમાંથી જે તમને યાદ આવે એ બધાય હતા એમ કહેજો. અને રૂપાલા રૂબરૂ આવ્યો હતો. આવ્યો છું તો કહેવું તો પડે ને. અને એણે એવું કીધું છે કે 23મી તારીખે 8 વાગે તારે ને મારે હાથમાં હાથ નાખીને મત દેવા જવાનો છે. જાશો? જુવાનડા ઉતાવળા થાવમાં જેને સગવડ છે એને જવાનું. 23મી મને ઉપાધિ કરાવતા રૂપાલા કહી ગયો તો કે મિત્રો આમાં તમે દાંત કાઢ્યા ને ગેરવ્યાજબી હતા. અગાઉની વાતમાં જે કાઢ્યા એ વ્યવહારે હતા, આમાં દાંત કાઢવા જેવું નહોતું. આ એક અત્યંત વ્યવહારિક વાત મેં તમારી સાથે શેર કરી હતી. આપણે 100 રૂપિયાનું દાન દેવું હોય ને તો ગોર મહારાજ આપણને એમ કે તમારા ધર્મપત્નીને બોલાવો અને સજોડે સંકલ્પ કરો તો એ દાન ઉપર પહોંચે, નહીતર દાન પહોંચે.
તો 100 રૂપિયાનું મામૂલી દાન એ જો સંકલ્પ સજોડે ના કરો તો ના પોગે. તો તમારા એક મતથી હિન્દુસ્તાનની રાજનીતિ ફરી જાય એવું મતદાન એકલા ન કરાય. એટલે સજોડે લક્ષ્મી નારાયણ સ્વરૂપે મતદાન કરવા નીકળજો એવી મેં વિનંતી કરી છે. મિત્રો, ઘણા એવા મોળાઓ હાણિયા છે, એ એવી વાતો અટાણથી ફેલાવે છે કે મતદાન ઓછું થાય. આપણે કહીએ કેમ? તડકો બહુ છે. તડકો કેટલા વાગે શરૂ થાય? 10-12 સુધી આપણે ન ખેંચાવાય. 10 શરૂ થાય. મતદાન ક્યારે શરૂ થાય? આપણે મતદાન કરતા વાર કેટલી લાગે? 7 થી 10 ની વચમાં મતદાન પૂરું થઈ ગયું છે ને એવા SMS મતના ટીકા હારેના ચાલુ કરી દો. મતદાનની અંદર મિત્રો, કોંગ્રેસના મિત્રો ઝઘડો કરવાના મતના છે, અફવા ફેલાવાના મતના છે, વાતાવરણને પ્રદૂષિત કરવાના મતના છે.